હાલમાં રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવારની પેનલ સમર્થનમાં સ્થાનિક આગેવાનો દ્વારા રતનપરા વિસ્તારમાં પ્રત્યેક વોટ દીઠ ખુલ્લેઆમ રકમ અપાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ અંગે આચારસંહિતાના ભંગ બદલ કડક પગલાં ભરવામાં આવે તેવું કચ્છ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। પત્રમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો ફરી રહ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સ્થાનિક આગેવાન વાઘજી મુંજાત દ્વારા વોર્ડ નંબર 1માં આવેલ રતનપરા વિસ્તારમાં વોટ દીઠ ₹500ની ચલણી નોટનું ખુલ્લેઆમ વિતરણ કરી આચારસંહિતાનો ભંગ કરવામાં આવે છે। ઉપરાંત ભાજપના ટોચના આગેવાન બિન રાજકીય સંસ્થાના અગ્રણી વલ્લમજી હુંબલ દ્વારા વોર્ડ નંબર 4ના ઉમેદવારના પતિને કોંગ્રેસમાંથી ખસી જવા અને ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરવા ધાક ધમકી આપી ટોર્ચર કરવામાં આવ્યો હતો। બીજા રાજકીય સંસ્થાના હોદ્દેદાર રાજકીય પક્ષાપક્ષી કરીને સરકારી કાયદાનો ભંગ કર્યા બદલ તેમની સામે આદર્શ આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારાઈ છે।